વિદ્યાર્થીઓની ન્યાયની માંગ સાથે જામનગર કોંગ્રેસ દ્વારા વિજય માર્ચ. જામનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને મળેલા સમર્થનના અનુસંધાને અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શહેરમાં વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે નીટ પરીક્ષા મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસે માંગ કરી હતી કે નીટ પેપરકાંડના કારણે આત્મહત્યા કરવા મજબૂર બનેલા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય ન્યાય અને સહાય આપવામાં આવે. સાથે જ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મારપીટનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી અંગે પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે તેઓ આગળ પણ લોકશાહી ઢબે આંદોલન ચાલુ રાખશે અને વિદ્યાર્થીઓને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની લડત યથાવત રહેશે. 28 દિવસથી ખાસ કરીને દેશભરમાં અને દિલ્હી ખાતે જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓ તેમના હક માટે જે આંદોલનની શરૂઆત કરી હતી, આ આંદોલન ખૂબ ગંભીર રીતે આમ જોવો તો દુઃખદ હતું. ઘણા વિદ્યાર્થીઓ આ આંદોલનમાં ઘાયલ થયા, ઘણા વિદ્યાર્થીઓના મોત થયા. આ ભારતીય જનતા પાર્ટીની કુંભકર્ણની સરકાર, સુતેલી સરકાર, જેના પ્રધાને આજે નૈતિકતા આજે સ્વીકારી, જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ ઘાયલ થયા, ઘણાના મૃત્યુ થયા અને ઘણી બધી કષ્ટ વહોરીને જ્યારે આજે વિદ્યાર્થીઓનો વિજય થયો, એ ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્ર પ્રધાને આજે પોતાની નૈતિક જવાબદારી મોડી સ્વીકારી. એના હિસાબે ઘણા વિદ્યાર્થીઓને પોતાનું બલિદાન, પોતાનું લોહી પણ રેડવું પડ્યું છે. આ વિદ્યાર્થીઓનો વિજય છે, નહીં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો. પણ શરમનાયક જેને કહેવાય કે આ વિદ્યાર્થીઓએ આજે પણ એની લડત ચાલુ રાખી છે. એમની બે માંગ હજી પણ છે કે પોતાના વિદ્યાર્થીઓ ઉપર જે કેસ થયેલા છે એ પાછા ખેંચે અને આ મુદ્દે જે મૃત્યુ થયા છે એવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એમના પરિવારને સહાય મળે અને આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મિનિસ્ટર, કોઈ બી ખાતાના મિનિસ્ટર ક્યાંય પણ ભ્રષ્ટાચારમાં ના ડૂબે એ પણ ખાતરી માગી છે. જામનગર કોંગ્રેસ દ્વારા આજે આ વિજય જે થયો છે વિદ્યાર્થીઓને, એમને આવકારી અને આજે વિક્ટોરી માર્ચ આપવામાં આવી છે.